સભાવાળો કોકે રૂપિયા પૈસાનો સંગ કર્યો હોય, કોકે ગાડીઓ વાડીઓનો સંગ કર્યો હોય, પણ જેને જેને આપણી માતાના દીવાના સંગ કર્યા હોય તમારી મારી એક નજર થઈ જાય, તમારી મારી એક સુરતા થઈ જાય, સરપંચ જગત પાડવા મથીની છે, પણ કોઈના બાપનો ગજ વાગવા દઉં તો મને તારા ગોખલાની માતાને કહેવાનું. સરપંચ વાભળો આજ પેલું બજારમાં પ્રકાશભાઈ નવું ટ્રેન્ડિંગ માં આવ્યું છે. ભુવાજી દુશ્મની થાય એટલે દુનિયા વોટ્સઅપ સ્ટેટસ માં મેલીને બતાવે, આ વોટ્સઅપ સ્ટેટસ માં મેલીને બતાવે ને બાયલા કહેવાય. અને ભરી સભામાં અને ભરી બજારમાં, ભરી સભામાં અને ભરી બજારમાં રાજીવ રાવણું ખેલે એને મરદ કહેવાય. મરદની અડના હોય, મરદના લોગાના હોય, વાણીઓ એ તો 500 વહરો પડે, અને વાણીઓ હોમી સાથે વાત કરે કે તમારે જેટલા હોય એટલા લઈને આવી જજો, એ તમારી ઈચ્છા બાકી ના રહી જાય. એવું ભરી સભામાં ઓકારાય આલે એને મરદના દીકરા કહેવાય. બાકી સમય ના રાતના 12 વાગે મેટર ઊભી થઈ હોય અને ફોન કરો ને એવું કે લોકેશન નાખો એનો ભાઈબંધ કહેવાય. અને ફોન કરો ને એવું કે એકચ્યુઅલી મોય આજે મોમને ઘેર પૂછવું પડશે એવો નોય કોમોય નહીં. તારી ખીલાઈની વાડી તારી ખીલાઈની વાડીમાં કોઈ દાડો હળગાયો ભમરો ના પડ. ઝવેરી જેવા ચોરના પડા અને બાપા એક દાડો સદના રાજા યમીર સુમરાએ જાહલને કેદ કરી હતી. જાહલ નખે કાગરને મોચે નવગણ અને વીરા આવજે સદ પાટણના માર્ગે, બાકી મને હિન્દુમાંથી મુસલમાન બનાવશે. વરાપનો વાતો કરે, અરે રે ખોડિયાર તું ના આવું તો સદના રાજા જોડે મારો નવઘણનો ગજ વાગે.
શેરો છોડ્યો અને શેદડી નદીએ તને રસ્તો આલ્યો આગલા પગે પોણીનો સબિયો અને પાછલા પગે મારી ઘોડિયાર ધૂરની ડમરીઓ ઉડાડવા મંડીરો એ સમેલી વાગનો મોગરો વેરાવું સરપંચ ઘેર લાવું રામ રામ ભાઈ મારી આયેલા મહેમાન ને રામ રામ ભાઈ મારા પંચ ડાયરા ને રામ રામ ખૂબ ખમા ખૂબ મજા ભાઈ આમ મોડવી ભાઈ હું બોલે મારી જોગણી બોલે ભાઈ હો